રેતી માફિયાઓ સામે છોટાઉદેપુર નગરપાલિકાએ લાલ આંખ કરી છે। છોટાઉદેપુર નગરપાલિકાએ ઓરસંગ નદીમાં રેતી ખનન થતું અટકાવવા માટે નદીમાં રસ્તો ખોદી નાખ્યો છે। છોટાઉદેપુર નગર સહિત સમગ્ર જિલ્લામાંથી પસાર થતી ઓરસંગ નદીમાં બેફામ રેતી ખનન થઈ રહ્યું છે। જ્યાં લીઝો ફાળવેલી નથી ત્યાં ગેરકાયદેસર ટ્રેક્ટર દ્વારા રાત્રિના સમયે બેફામ રેતી ભરાઈને બહાર જાય છે। જે જગ્યા પર છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રસ્તા ખોદી નાખ્યા હતા। ઓરસંગ નદીમાં વોટર વર્કર્સની આસપાસ ગેરકાયદેસર રેતી ખનનના કારણે પાણીના સ્તર ઊંડો ઉતરી ગયા છે। જ્યારે પ્રજાને પૂરતું પાણી મળતું નથી અને બહારથી પાણી વેચાતું મંગાવવાનો વારો આવ્યો છે, જેને લઈને છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા રેતી ખનનથી થતું નુકસાનને અટકાવવા માટે રસ્તા ખોદી નાખવામાં આવ્યા છે અને નગરપાલિકાએ રેતી માફિયાઓ સામે લાલ આંખ કરી છે, જેને લઈને રેતી માફિયાઓમાં પણ ફફડાટ ફેલાયો છે। છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ 35,000 જેટલી વસ્તી છે અને છોટાઉદેપુર નગરપાલિકામાં હાલ 2 વોટરવર્ક્સ છે। છોટાઉદેપુર નગરપાલિકામાં 2 વોટરવર્ક્સમાંથી એક આપણે ફતેપુરા વોટરવર્ક્સ છે, તેમજ બીજું વારીગૃહ વોટરવર્ક્સ છે। પરંતુ છેલ્લા કેટલાક મહિનાથી વારીગૃહ વોટરવર્ક્સ અનાવશ્યક સંજોગોના કારણે ડેમેજ થઈ ગયું છે। તેમજ આ વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી રેતી ખનન પણ થતું હતું અને રેતી ખનન થવાના કારણે ટ્રેક્ટરના ટાયરોના લીધે આ ચેનલ વધારે ડેમેજ થયું હોય તેવું જણાઈ આવેલ હતું। તો આ રોકવા માટે પાલિકાએ હાલ પૂરતા જે ટ્રેક્ટરનો રસ્તો છે ત્યાં જેસીબી દ્વારા ખોદકામ કરાવી દીધું છે। તેમજ આવનારા દિવસોમાં પાલિકા દ્વારા આ ચેનલને રિપેરિંગ કરવાનું કામ પણ થશે। આ ચેનલ ડેમેજ થવાના કારણે જે આપણે અડધી પોપ્યુલેશન હતી તેનું પાણી આપણે હાપેશ્વરમાંથી સપ્લાય કરીએ છીએ, જેના કારણે પાલિકાને આર્થિક બોજ પણ આપણે કહી શકીએ છીએ અને જે ચેનલ વર્ષો જૂનું હતું સિસ્ટમ એ આપણે હાલ તદ્દન બંધ છે। આર્થિક બોજમાં આપણે દિવસના 18,000 થી 24,000 જેટલો પડે છે।